છોકરીઓ હગાઈ હગાઈ રૂપેશ વાહ કંઈક તો કરવું ને બપોર વચારે નીંદર આવે તો શું આશીર્વાદ 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 ખૂબ શુભ સાથ હશે અમારી છોકરી જાય છે મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને હે ને હવે આપણે તૈયાર થોડીક વાર થઈ ગયા છે ને આજ તો છે ફૂલકાજરી એટલે આપણે પૂજવા જવાનું છે ને બધી ફ્રેન્ડો અમે ભેગું થશું અને મંદિરે જશું તમને બ્લોગ દેખાડશો અને અમારા બ્લોગ કન્ટિન્યુ રાખો નવા હોય તો ફોલો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જો આ તો હે ને મારા મમ્મીને કંઈક બનાવી દીધું છે મમ્મી આને શું કહેવાય આને શું કહેવાય નાગલી કહેવાય આને અહીં નાગલા કે નાગલી છે તે અને આ અમને વધારાનું રૂ હે અમે આવી ગયા છીએ મંદિરે ને મંદિરે છોકરીઓએ છે ને પૂજા કરી લીધી છે એ છોકરીઓ હું રહ્યું તમે બધી હે ફૂલકાજરી બિસ્કિટ ન ખાવાના હોય કઈ હે ભાર્ગવ લેતા માલ તો ઉભો રહેતા કેમ તું ગોયડા એવી રીતે કરે છે હાલો હવે અમે બધા જઈએ છીએ ઘરે છોકરીઓને છે ફૂલકાજડીનું જાગરણ તો જાગરણમાં કંઈક આવું રમે છે હમણાં થોડીક વારમાં ટીવી ચાલુ કરીને ડિસ્કા કરતી હતી હવે કંઈક આવું રમે હું રમો છોકરીઓ હગાઈ હગાઈ રૂપેશ વાહ કંઈક તો કરવું ને બપોર વચારે નીંદર આવે તો શું કરવું એટલા માટે જો છોકરીઓનો ટાઈમ પસાર કરે છે ને આવી રીતે રમે છે તો સારું કહેવાય આ રીતના રમે એટલે વાહ છોકરાએ જ મહેંદી કરેલી છે કા તૈયાર થાય છે જોવા સંતાઈ ચલો હું દૂરો છું અમારી દુલ્હન છે અમે રમી છીએ એટલે જો આ જો 47 જાખો પાવડર ઉડાડ્યો કેમેરા ઉપર આપણે કેમેરા સાફ આ જો અમારા દુલ્હન આ અમારા ગુરુ બાપા છે અને આ અમારી દુલ્હન છે दुल्हन हमारी दुल्हन और हमारे दूल्हा जी हमारे गुरु प्रसन्न करिया दूल्हा दुल्हन ने
હાલો દુલ્હા ને આગળ લ્યો જી રૂ કાઢી નાખ્યું તી મમ્મી આયો ફરે ફરે હે થઈ ગયું હાલો હવે હે ને સાથો જન્મ હવે રે સે પછી જાવ જા ગાઈડ નો મૂકવાનો પ્રશ્ન હા આવો તાર માથે જોટ માથું હાલો પછી વિદાય કરવાની ચાલો બહુ ટાઈમ જાય છે એ કોણ લાગે છે હા એ પગે લાગો આયા એ સોરી એ બાપુ ને પછી મારી ભાઈ આવજો બેને કહી દે આશીર્વાદ 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 ખૂબ શુભ સાથે છે એ પાછા મન લાગો આ વિદાય થાય હાલો રોવા જા તું બધે જા અમારી છોકરી જાય છે અમારો દીકરો બાબો જાય છે વાગી દુલ્હન રવિ જાય દુલ્હન રવિ જોઈએ એમાં હસે છે બેન અરે સોલે બોલે ગઈ તો બોલ આવે બહુ રોઈ લીધું ગાંઠ લાગે ને હો વાર રોઈ લીધું તો અટેર થઈ ગઈ છે સાંજ ને હવે આપણે જવાનું છે જાગરણ કરવા ફ્રેન્ડ ની ત્યાં તો હવે બોલાવા આવશે કે મમ્મી મૂકી જશે તો આપણે મમ્મીને પૂછી લઈએ મૂકવા આવ્યા કે હું જાઉં શું મમ્મી મૂકી જશે મૂકવા હું આવીશ હમણાં પછી જવાનું અને 12 વાગે વયું આવવાનું પાછું 12 કેમ કે વાગે ફૂલકાચડીનું જાગરણ આપણે 12 વાગ્યા લગીનું ના જોઈએ ઓલી વખતે મેં 12 વાગ્યા લગી નથી કરી તો આજ વખતે 1 વાગ્યા છે. જોઈએ હવે ટાઈમ પછી બધાને કામ હોય ને પણ એ લોકો નથી હોવાના લા હા તો વાંધો નહીં હું તને ફોન કરીશ ત્યાર તું ઓકે, આવજો ઓકે. ત્યારે. તું ચાય કરીને ફોન ન કરતી દોઢી થઈને હો બીજું કાંઈ અને આમ જો આ હે ને બધાય મને હે ને એ ચીડા ને બધું ખાઈ એ લોકોને પાપ લાગશે પાપ આખોથી ખા ખા કરે છે વાસી કે બાપ લાગ છે બાપ આખોથી જી મને- ખાઈ મને- ખાઈને મને પાપ નહીં લાગે એ લોકોને લાગે ઈડલી ને પૂસરું ને ઢીકણું ને ખાધા જ નહીં પૂછે આખો દી છે ને હું જો હવાર દે તો એ ફરાળી જેવડો ચાલુ જ છે ને એક તારો હવા છે ને કોઈની થઈ ગઈ છે હવા 3 પેકેટ ખાઈ ગઈ છે પછી આખું જબલું સફરજનનું ભેરું ઈ ખાઈ ગઈ છે પછી 2 જગ્યાએ ખાવા ગઈ હતી ન્યાય ખાઈ આવી છાશ પી ગઈ પછી વેફરના પેકેટો હવારદીની ખાય છે હવારદીની હાલે તો હવારદીની પેકેટ કેટલા ખાધા ઈ કહેતો કેમ હવે ભાગશો હવે ભાગે જોવો જોયું ને કેટલું ખાય તો પછી હવે એને ખાવું ખાવું તો હેતવીબેન સાચી વાત છે કેમ કે રહીતી ખરાબ ફૂલકાચડી પણ આખો દિવસ નોકરો ફરાળ ને ફરાળ જ કર્યો છે તો ફરાળ ન કરું તો કઈ નાચું આ નાચવા જવાનું છે નાચવા જવાનું છે કારણ કે ત્યાં છે ને સ્ટીરિયા બાયણે કાઢી નાખ્યા છે અને ગરબા રમશે ત્યાં છોકરીઓ અને હવે છે ને કટલેરી બેન ને આવી છે આજે ગપ્પા લંબવા જવાનું ગબ્બા લમવા જવું છે એને બી ગબ્બા લમવા જવાનું છે ભાઈ ઓકે તમારે દિશાનભાઈ ને છે ને ગબ્બા રમવા જવાનું છે ગપ્પા અને ઈ અમારો ક્યુટ ગાનુડો તો એવો હશે ને કે એટલા ઠેકડા મારશે ને રે એટલી કરી હવે જોઈએ બાકી જો આપણે બોટલો બધી ફ્રીજમાંથી હવે કાઢી નાખી છે કેમ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ એટલે હવે ફ્રીજમાં આપણે પાણી પણ નથી મૂકતા અને હેતવી બેન આજે ગોરણી ખાતા ને ગોરણી એ ગોરણી ખાતા હા તો એને છે ને 2 ઠેકાણેથી
કટલેરી આવી છે તો બેન તો કટલેરી લઈને બેસી ગયા છે. કેવી રીતે કટલેરી જો શું છે કટલેરીમાં? ઈ ચેન છે આ. ચેન છે, બીજું ચાંદલો, ચાંદલાન પેકેટ, પાવડર, પાવડરનો ગોરા ડબ્બો, ગોરા પાવડર, પછી મેરા બક્કર, ક્લેચર. પછી લિપસ્ટિક, છે વસ્તુ દેખાડ આ તો અલગ જ પ્રકારનું છે. જો આ હે ને આ બટન દેખાય તમને એ ઊંચું કરી દે રીતે કરી એ તો એવું જ આવે બેન. હા હવે ના હા તો આ નેલ બ્રેસલેટ, પછી રૂમાલ 10 રૂપિયા, પછી આ રૂમાલ અને અવડો વાટકો, હજી એક છે એક વાટકો. દેખાડો તો જો આ હે ને મારા હે ને કાકા હે ને એની છોકરીનું ચેનવલ છે તો ત્યાંથી મને મળ્યું હે. તો આ હે ને આ ચાંદલો છે, આમાં હે ને પાવડર છે ગરો ગરો. આમ તો જુઓ આ બ્રેસલેટ તો જુઓ. બ્રેસલેટ, પછી નેલ પોલિશ, લિપસ્ટિક અને હેંકી રૂમાલ અને વાટકી. તો હેતવીબેનને છે ને 2 ઠેકાણે ગોયડી થઈ હતી તે 2 ઠેકાણેથી કટલેરી આવી ગઈ છે. હેતવીબેનને બતાવી દીધી છે. અને હવે તમને પણ આ બ્લોકમાં જો આગળ આપણે ચાહે પણ ત્યાં એમાં એવું છે કે આમાં છે ને કોપીરાઇટ લાગે, ત્યાં ગીત ને એવું ચાલુ હોય એટલે અમે જો બની શકશે તો એ રીતના વિડીયો લેશું, નકર અથવા તો આપણો વિડીયો અહીંયા પૂરો થશે. એક વાત કહું ફ્રેન્ડ મને મને ગમતું નથી. કેમ નથી ગમતું? પપ્પા કે નથી પડે આખો દી ગમતું નથી અને હવે એમ કહે છે કે પપ્પા ગયા નથી. એટલે આજે પણ એના પપ્પા ગયા છે અમદાવાદ અને જો રાતે આગળ 11 વાગે ત્યાંથી બેસશે એટલે લગભગ વહેલી સવારે આવી જશે. એટલા માટે ચાલો હવે કન્ટિન્યુ કરજો અથવા તો અમે લેશું તો લેશું બ્લોકમાં, નકર પછી આપણે મૂકવા લગન વાળા ક્યાં. ઓલા ઉતાર્યા લગન. હા આજે તમને બ્લોગ જોવાનો બહુ મજા આવી ગઈ છે કેમ કે આજે બ્લોગ જ એટલો મસ્ત ઉતરો હતો અને તમે કમેન્ટ કર્યા રાખો અમને સારી અને બેલ આઇકન દબાવતા જાઓ તો અમને ખબર પડે તો અમે એ રીતના બ્લોગ લઈએ. ફ્રેન્ડ્સ હેને આજે મેં બધાય હેને લગન ઘરકોટલા રમતા હતા. ઘરકોટલા એને ઘરકોટલા કહેવાય. અમે નાના હતા ને તો એવી રીતે રમતા હોય ને તો એમ કહેતા કે ઘરકોટલા રમીએ છીએ એમ. હવે રમતા હતા. ચાલો તો હવે હેતવીબેનને આપણે છે ને અહીંયા બાજુમાં શેરીમાં છે ને છોકરીઓ બધી ભેગી જે બપોરે થઈ હતી એ રીતના બપોરે આપણી ઘરે રહીએ હતા કે બપોરે નીંદર ન આવે ને સૂઈ ન જાય એટલા માટે હવે અત્યારે છે ને એ લોકો શેરીમાં સ્ટીરિયા કાઢી અને પછી ત્યાં રમવાના છે તો આપણે એને મૂકી આવીએ કારણ કે હજી આપણે વાસણ બાકી છે, પોતા બાકી છે એટલે બધું કામ કરી લઈએ ને તો લગભગ આપણો ટાઈમ થઈ જાય તો બેનને પાછો તેડવાનો ટાઈમ થઈ જાય. બેનને એવું છે કાલે છે રવિવાર તો રવિવારની રજા હોય એટલે તમે આજે રવિવારે જ બ્લોગ જોતા હશો પણ આજે રજા હોય એટલે બેન સૂતા રહીને એટલા માટે એમ કહે છે કે મારે 3-4 વાગ્યા લગીન જાગવું છે પણ બને ત્યાં સુધી આપણે 12-12:30 વાગ્યા લગીન જાગવા દેશું પછી એવું લાગશે તો તેડતા આવશું એને કારણ કે એટલી બધી રાત લગીન પછી બહુ મોડું લગીન જાગવાનું થાય એટલા માટે. તો જોઈએ કેટલા વાગ્યા લગીન જાગે છે એ. તો ચાલો જો લેશું બ્લોગ તો આવશે નકર અહીંયા આપણો બ્લોગ પૂરો થાય. જય માતાજી.